નમસ્કાર મિત્રો, મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ એકાઉન્ટન્સી વર્ષ 2024ના નવા ગાલાના એસાઇનમેન્ટ આવી ગયેલ છે, જેમાં આજે પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ એના MCQનો આજે અભ્યાસ કરીશું. પ્રત્યેક પ્રશ્ન 1 ગુણનો છે અને વિભાગ એમાં કુલ 20 પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 1, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે આવક છે. પણ આ જ પ્રશ્ન જ્યારે પૂછાય કે ભાગીદારની મૂડી પરનું વ્યાજ એ પેઢી માટે શું, તો જવાબ આવશે ખર્ચ. બીજો MCQ છે, મનુ, વિનુ અને ચીનુની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણીપાત્ર નફો 66,000 હોય તો ચીનુને કેટલો નફો મળે છે? તો અહીંયા જે પ્રમાણ આપેલું છે એ કયું છે? મૂડીનું પ્રમાણ. અને આપણે જાણીએ છીએ કે નફો હંમેશા કયા પ્રમાણમાં વહેંચાય? નફા નુકસાનના પ્રમાણમાં. તો જ્યારે પણ નફા નુકસાનનું પ્રમાણ આપેલું ના હોય તો સરખે હિસ્સે સમજવું. અને ત્રણેય ભાગીદારોનું પ્રમાણ સરખે હિસ્સે છે એનો મતલબ થયો કે 1:1:1. એટલે કે ચીનું જે છે એનો ભાગ ગણાશે 1/3. તો આપણે 66,000ને 3 વડે ભાગીશું તો આપણો જવાબ આવશે 22,000 રૂપિયા. નંબર 3, જે પેઢી પાસે આયાત, લાયસન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ કે પેટન્ટના કારણે તેની પાઘડીનું મૂલ્ય કેવું રહેશે? તો સામાન્યતઃ પેઢી પાસે આયાત લાયસન્સ પણ હોય, ટ્રેડમાર્ક હોય, કોપીરાઇટ હોય, પેટન્ટ બધું જ હોય તો આવી પેઢીનું પાઘડીનું મૂલ્ય હંમેશા ઊંચું રહે છે. નંબર 4, એક પેઢીનો છેલ્લા 4 વર્ષનો ભારિત સરેરાશ નફો 44,000 છે. ભારિત સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત નક્કી કરો. તો ભારિત સરેરાશ નફો આપણને આપી દીધેલો છે 44,000 અને 2 વર્ષની ખરીદી પણ કીધી છે. તો 44,000ને 2 વડે ગુણી નાખો તો 44,000 ગુણ્યા 2 એટલે 88,000 રૂપિયા. અહીંયા સૂત્ર કેવું હોય? તો ભારિત સરેરાશ નફો બરાબર 44,000 રૂપિયા જે આપ્યો છે, 2 વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત કીધી છે, તો પાઘડીનું સૂત્ર થશે ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષો. તો 44,000ને 2 વડે ગુણો એટલે જવાબ આવશે 88,000 રૂપિયા. પ્રશ્ન નંબર 5, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ અને પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવવામાં આવે છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કારીગર નફા ભાગ ભંડોળ અને પ્રોવિડન્ટ ફંડ બંને દેવું છે. તો પુનર્ગઠન ચેપ્ટર હોય, પ્રવેશ ચેપ્ટર હોય કે નિવૃત્તિ ચેપ્ટર હોય, આ ત્રણેયની અસર પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બતાવવામાં આવશે. નંબર 6, પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે ખાલી જગ્યા ખાતે જમા કરવામાં આવે છે. તો કોના ખાતે જમા થાય છે? પાઘડીના પ્રીમિયમ ખાતે. એટલે કે એની આમ નોંધ કહીએ તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. નંબર 8, પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ ખાલી જગ્યા ખાતે ખાલી જગ્યા લઈ જવામાં આવે છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો હોય કે ખોટ હોય તે હંમેશા કોના વચ્ચે વહેંચાશે? જૂના ભાગીદારો વચ્ચે જ વહેંચાશે. કયા પ્રમાણમાં વહેંચાશે? જૂના પ્રમાણમાં જ વહેંચાશે. નંબર 9, નિશા, દિશા અને ઈશા સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. દિશા નિવૃત્ત થાય છે. દિશાનો ભાગ નિશા અને ઈશાને કયા પ્રમાણમાં મળે છે? સરખે હિસ્સે. તો નિશા અને ઈશાનું નફા નુકસાનનું નવું પ્રમાણ શું હશે?
તો પહેલાં ધ્યાન એ રાખવાનું કે જૂનું પ્રમાણ કયું છે? સરખે હિસ્સે. અને દિશા જે નિવૃત્ત થાય છે, દિશાનો ભાગ એટલે નિવૃત્ત ભાગીદારનો ભાગ એટલે કે એનો લાભ નિશા અને ઈશાને પણ કયા પ્રમાણમાં મળે છે? સરખે. તો જૂનું પ્રમાણ પણ સરખે હિસ્સે છે, લાભ પણ સરખે હિસ્સે છે. તો એવા સંજોગોમાં નફા નુકસાનનું નવું પ્રમાણ પણ કયા હિસ્સે રહેશે? સરખે હિસ્સે. આવો જ પ્રશ્ન પ્રવેશમાં પણ પૂછાય કે જૂનું પ્રમાણ સરખે હિસ્સે છે, ત્યાગ સરખે હિસ્સે છે, તો નવું પ્રમાણ, તો એમાં પણ જવાબ આવશે સરખે હિસ્સે. 10. સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો સંપાદન ખાતાનું પ્રકાર જે છે તે છે ઉપજ ખર્ચ ખાતું. વિસર્જન સમયે ઘસારા ફંડ, રોકાણ વધઘટ ફંડ ક્યાં દર્શાવાશે? તો ઘસારા ફંડ છે તે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપેલું હોઈ શકે. રોકાણ વધઘટ ફંડ પણ મૂડી દેવા બાજુ આપેલું હોઈ શકે. આ બંનેને મિલકતની જોગવાઈ કહેવાય અને આ બંનેની અસર આપણે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આપીશું. પ્રશ્ન નંબર 12. સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલી શેર દીઠ રકમ તે શેરની ઇસ્યુની કિંમત કરતાં ખાલી જગ્યા ટકાથી ઓછી હોવી જોઈએ નહીં. તો જ્યારે પણ અરજી વખતે રકમ મંગાવીએ તો એની ઇસ્યુ કિંમત એટલે કે મૂળ ભાવ કરતાં 25% કરતાં ઓછી હોવી જોઈએ નહીં. એટલે કે ઓછામાં ઓછા 25% તો અરજી સાથે મંગાવવા જોઈએ જ. 13 નંબર. શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ ખાલી જગ્યા કરવામાં આવે છે. તો જ્યારે પણ શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ શેર મૂડી ખાતે શું કરવામાં આવે છે? ઉધાર. આ જ પ્રશ્ન પૂછાય કે જપ્ત થયેલી વખતે ભરેલી રકમ ખાલી જગ્યા કરવામાં આવે છે. તો ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે. 14. ડિબેન્ચર એ કંપની માટે ખાલી જગ્યા છે. તો ડિબેન્ચર એ કંપની માટે દેવું છે. કારણ કે ડિબેન્ચર એ પાકા સરવૈયામાં આપણે કઈ બાજુ બતાવીએ છીએ? મૂડી દેવા બાજુ. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું જેને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો વેપાર અને નફા નુકસાન ખાતાને આવકના પત્રક તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું વિશ્લેષણ સમયના આધારે વર્ગીકરણ દર્શાવે છે? તો જે લાંબા ગાળાનું વિશ્લેષણ છે તે સમયના આધારે વર્ગીકરણ દર્શાવે છે. ગુણોત્તરનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરી શકાય? તો ગુણોત્તરનું વર્ગીકરણ 2 ભાગમાં કરી શકાય. 18. ગુણોત્તર એ નાણાકીય માહિતીને ખાલી જગ્યા સ્વરૂપે રજૂ કરે છે. તો ગુણોત્તર એ નાણાકીય માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરે છે. 19. મળેલું ભાડું. તો આ 4 ઓપ્શનમાંથી મળેલું ભાડું છે એ કામગીરીની પ્રવૃત્તિમાંથી બાદ થાય છે અને રોકાણની પ્રવૃત્તિમાં ઉમેરાય છે. નંબર 20. રોકડ બેંકમાં ભરીએ તે. તો જ્યારે રોકડ બેંકમાં ભરીએ છીએ તો રોકડ જતી પણ નથી અને રોકડ આવતી પણ નથી. કારણ કે બેંકમાં એટલે આપણા ખાતામાં તો રહે જ છે. પરિણામે એની રોકડ પ્રવાહમાં કોઈ અસર થતી નથી. થેન્ક યુ.